ડાયરો જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ ડાયરો બધા મજામાં છો ને કે ડાયરો તમે બધા મજામાં જશો તો ને સ્વાગત છે નવા દિવસે નવા બ્લોગમાં ને વાગી ગયા છે સવારના આપણે 10:30 લાઈટ નથી આજ શુક્રવાર નથી આજ 10:30 થઈ ગયા છે ને મસ્ત મજાના ને મિત્રો થોડું કામ હતું એક શુક્રવારે નથી કપાઈ એક શુક્રવારે કપાય કરી દઉં રે પછી આયન મિત્રો વિડીયો શૂટ કરતા એક રીલ આપણે ગઈકાલે તમે વિડીયો જોઈ લીધો હશે પ્રમ દિવસનો આપણે મોલ બોટાદ મોલનો વિડીયો જોયો હતો ને એક રીલ બનાવવાની હતી મસ્ત મજાની રીલ શૂટ કરતા હતા 1 કલાક થઈ ગઈ વિડીયો શૂટ કરવામાં રીટેક જ લીધા નકરા પણ આપણે એ પ્રેક્ટિસ હોય નહીં ને એટલે પ્રેક્ટિસ એવી દાંત આવી જાય આપણે એક બીજી જોઈ ને એટલે એક હરખું કરે તો એક ભૂલી જાય એક ભૂલાઈ જવાય હા અને આમ તો કેમેરો સામે ફોકસ કરે ને તાજ જે કહેવાનું હોય નો કહીએ કાંઈ ભૂલી જવાય આવું બધું એ મિત્રો રીલ આવશે જોઈ લીજો આવી ગઈ છે કા બાકી છે એ વિડીયો આપણે રીલ બનીને એડિટ કરવાનું બાકી છે ને ભાઈ કીધું બધા બેઠા છીએ અહીંયા લીમડાના સાંયે મજા આવે ઘરે કરતા ગરમી થાય નહીં બા હવે હે ને જાવે દેવી ઘરે તો હાલો મિત્રો બપોર ચડી ગયા છે ને આપણે સવારમાં કંઈક આડું અવળું કામ કરતા હતા ઓલું મહેંદી થોડીક નડતી હતી ને એ કાપી ને ઘઉં સાફ કરવાનું એવું બધું કામકાજ હાલતું હતું ને આજ તો હા ને સવારની મિત્રો લાઇટ નથી ને ત્યારે હાથે સાઈઝ ફેરવાની જાય લાઇટ ન હોય એટલે જો આવી દેશી સાઈલેલી સાઈઝ ખાવા મળે આપણે રાખવાનું તે વાડીએ કેરા લાઈટ વહી જાય નું નક્કી ન હોય વલવાનું છે ને ટાઈમ લાગે હો એટલે ફેરી જાય નકર પછી વલવાનું ન હોય તો હાથે ન ફરે હાથે છે ને ફેરવું ઓલું વલવાનું છે એટલે ફેરાઈ જાય સાઈઝ થઈ ગયું માખણ લાઈટ નથી એટલે ગરમી એવી થાય સાઈઝ ફેરવી એટલે વધારે અવાજ સારો આવે હો બાકી કરાઈને ફેરવજો કરાઈને મેં દોરીને બધું ગોતું પડે બીજું ત્યાં કરાઈને તડકો જ છે ઓલી બાજુ થોડોક જ સાયો છે અમે ગાઈને ફેરી તો હાલો મિત્રો હવે ઘડીક વારાફરતી ફેરી નાખી એટલે જલ્દી માખણ થઈ જાય જોકે અત્યારે વાર તો ન લાગે ઉનાળામાં ઘા માખણ થાય શિયાળો હોય ને તો હાથે ફેરવીને ફીણ આવી જાય નહીં શિયાળામાં ઠંડુ હોય ને વાતાવરણ એટલે વધારે વાર લાગે હાલો જોઈ દઉં નો ફેરાણ નહીં તો તમારે વાર તેમ ફેરવો છો નું એટલે પછી એકલા હાથ પડી જો આપણે થોડુંક શેકાચું હવે ઝૂમ કરી થોડીક વાર છે છૂટું ફળી જાય ને એટલે થઈ જાય પછી થઈ થોડાક આટા વળવા જોઈશે એકને મૂકવાનું ને એકને ખેંચવાનું આટી ચડી જાય પણ ઉપરા ઉપર એક લાય તો નહીં એમ એક હાથ હેઠે ખેંચવાનું થઈ ગયું હાલો હવે સાઈઝ ફેરવી લીધી હવે કાકાનો વારો બધા થોડી ફેરવી સારી મીઠી સાઈઝ હાલો થોડાક ડુંગરા ફેરવી વાળો એટલે થઈ જાય ગોળો થોડોક કેવો બસ 4-5 આટા ફેરવાના 2 3 4 થઈ ગયા એક જ ફેરવો તો બીજો અડધો રહ્યો આખો ન ફરવા ગયો હાલો 4 થઈ ગયા હજી 2 થયા 4 થઈ ગયા 2 પેલા બે બાજુ ફટાફટ ફેરવા માંડો હાલો ખાવું છે પછી હવે થઈ ન ગયું હવે થઈ ગયું હાલો ખોઈ ફેરવું છે ફેરથી ફેરી નાખવાના કે 2-3 ફેરી નાખવા અંજો ની ગયા અમારે કઈ કોણ નતાવતો માર ખડી આવડી તમારું માખણ થઈ ગયું માખણ ટીયા ને છે ને આપણે ઉતારી લઈએ માખણનો પિંડો કાઢી લેવી બહાર વળી ગયો એ તો બહાર એક આંટો મારી આવી ને એટલે ઓછો થઈ ગયો હમણાં સારો વળ્યો તમે આયા ને થોડુંક ફેરવું ને તે ઓછો વળ્યો એવું થઈ હા હમણાં તો બહુ વળ્યો તો આવવાનું જ નતું
તો હમણાં થોડોક જાજો વળે મિત્રો હું ખોટો અહીંયા આવી ગયો આવવાનું જ નતું તો થોડોક અમને આવવાનું જ નતું એક નહીં તો હળવે હળવે ફેરે તો તાર ફેરી ન રહે થોડીક વાર લાગે હાલો હમણાં જોઈજો મસ્ત મજાનો પીંડો કાઢીએ માખણનો બારો પીંડો તરવા મીડ્યો તો હા મિત્રો મસ્ત પિંડો આવ્યો અસલ આવ્યો તો આખો ભેગો થઈ ગયો ખાઈ કેવો મસ્ત છે પિંડો દેશી માખણ મસ્ત મજાના આ વખતે બધા ગુલામ ફેરી ડાયરો આપણે હે મસ્ત મજાની સાઈઝ કરી ગયા હજી બાકી છે થોડુંક છે લઈ લઉં જવા દેવાય કાંઈ મોંઘા ભાવનું અત્યારે માખણ કેમ થાય છે ખબર છે એમ નામ કાંઈ જવા દેવાય હવે નહીં હાલો મિત્રો મસ્ત મજાની સાઈઝ કરી ગઈ બપોરા હવે કરી લેવી રોટલા લોટ બાંધે બાજરાનો ખૂટી ગયો ના ના ખોટા હાથ નથી બગાડવા બાજરાનો લોટ ખૂટી ગયો મિત્રો લાઈટ એટલે માખણ બને બીજું લગભગ મોડાકથી આવશે તો 4 વાગ્યા આ આજુબાજુ શુક્રવાર છે ને ગુરુવાર છે ના ના ગુરુવાર થયો કાલ શું ગુરુવાર નો તો આજે 21 તારીખ થઈ હું વાર આવ્યું 21 તારીખે ગુરુવાર ઓ તારીખ ચૂકી જાય હા શું તો કાલ બુધવાર હતો હમ વંશિકાત કાલ એમ કહેતી કાલ ગુરુવાર થયો એમ 6:45 વાગી ગયા છે સાંજના ને આજ છે ને મિત્રો આપણે ભેગું કરીએ છીએ બાજરો ઢગલો કરીએ આવતીકાલે છે ને કાઢવાનો છે બાજરો એને છે ને ઢગલો કરીને ઓલા કણે માથે ઢાંકી દઈએ એટલે એમ ઝાકળ બકળ આવ્યો હોય ને ભેજ ન લાગે મસ્ત મજાનો કકડીઓ થઈ ગઈ છે મિત્રો આમાં દાણાની શેડું થાય થાય ને શેડું મિત્રો 10 જમણ ક્યાં છે વાઢી લીધું હોય ને 4-5 દિવસ થઈ ગયા એવું 7-8 દિવસ થયા વાઢે ને અઠવાડિયું થઈ ગયું 7-8 દિવસ તો કહું છું 10-12 દિન જ થઈ ગયા હાલો મિત્રો હને અમે ફટાફટ ઢગલો કરી નાખીએ ને બાકી સૂરજ દાદા અહીં પહોંચ્યા છે તો મસ્ત નજારો મિત્રો હાલો ડાયરો આપણે હે ને જો ઢગલો કરીને કાગળ ઢાંકી દીધો માથે પરસો વળી ગયો મિત્રો હલો કરી દીધો હવે છે ને કાલે હલરમાં કાઢવાનો છે હવે ક્યાં જવાનું હવે ઘરે ગાયું દોવા કઈ જોવા જવાનું હવે હાલો ગાય નાખી દેવી ને ગાય દોઈ છે દાણા કરતે થોડાક છે હાલો ડાયરો સાહેબ ઘરે ઘરે જઈને પાણી પીવું થઈ ગયું તરસ લાગી ગઈ ફૂલ પાણી ને હજી સવારની લાઈટ ગઈ મિત્રો આવી નથી નાહવાનું હતું આજ નાહવાનો ટાઈમ ના મિત્રો લાઈટ જ ન આવતી પાણી છે નહીં નાહવી છે એમ લાઈટ આવે ને તો કંઈક આમ નાહવી હવે કેરો કુંડી બુંડી ભરાય તો મિત્રો આપણે છે ને જુઓ ભડકો કર્યો મોટો હે હોળી પ્રગટાવી હોળી જો ઓલી મહેંદી કાપી નાખી હતી ને એ જગેવી મિત્રો અત્યારે લગીને કાંઈ જરીએ પવન નતો પાંદરાય નથી ચાલતા ભડકો કર્યો ને તો ગમે ને પવન આવ્યો ને એક છે ને મિત્રો ગમે ત્યાં તમે પવન ન હોય ને ભેગો એટલે પવન ગમે ત્યાંથી આવી જાય જોઈજો તમે કે એકવાર અખાતરો કરજો તમે મોડે હતો જ નહીં પવન અત્યારે કેટલો બધો પવન આવ્યો હમણે ઘડીક વારમાં હારું આ ઠેઠ તાપ આવે હું ઠેઠ છે ને મિત્રો 50 ફૂટ ચેટો છું હાલો ડાયરો છે ને રાતના 10:30 વાગી ગયા છે આપણે છે ને આ કામકાજ ચાલુ છે મિત્રો ઘઉંનું દાણું કરવાનું ઘઉં સાફ કરવાનું મશીન આવી ગયું કાંદોડા થાય તો ઘઉંના મિત્રો
મિત્રો આપણે હે ને ઘઉં બધા સાફ થઈ ગયા, કોથળી ભરી લીધી. આમાં હે ને મિત્રો સાવ ઝીણા દાણા આવ્યા છે. આમાં મજા આવે. ચાલો ડાયરો ફાઇનલી આપણા ઘઉં બધા હે ને મસ્ત મજાના સાફ થઈ ગયા છે ને ટ્રેક્ટરે વહી ગયું અને આપણે ઘઉં છે ને એને ઠેલી ભરી વાળે છે. હવે કાલે અથવા પ્રમ દિવસે ને સરખે ઠેકાણે ને આપણે પેક કરીને મૂકી દઈએ ને બાકી આપણે એને પથારી કરી નાખી દઉં મસ્ત મજાની ઘોંટાઈ જ આવી વિડીયો એડિટ કરીને. ક્યારે હજી કામ અમારું બાકી હોય પછી વાર તો હોય મોડા થુએ ને આપણું કામ બાકી હોય ને ઊંઘ છે ને આવે વિડીયો એડિટ કરવાનો હોય એટલે ને રાઈટના કેટલા વાગે કાંઈ હે ને મિત્રો નક્કી ના કહેવાય. હે ને હાલો હવે મિત્રો આપણે સુઈ જાય મસ્ત મજાના નીંદર કરી લઈએ સવાર સુધી.